નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં તમારું સ્વાગત છે. દર્શક મિત્રો, આજના જે પાર્ટિસિપન્ટ છે એને મળવાના પહેલાં હું એક નામ લઈશ જે ભગવાનનું છે. એ હું શું કરવા લઈશ તમને હમણાં ખબર પડશે. ગણપતિ બાપ્પા મોરયા. દર્શક મિત્રો, આ નામ મેં શું કામ લીધું છે એ તમે થોડું તો સમજી ગયા હશો, પણ અમારા જે આજના પાર્ટિસિપન્ટ છે એના માટે મેં આ નામ લીધું છે કારણ કે એ બિલોંગ કરે છે એ જગ્યાએથી. તો ચલો આજે આપણે મળીએ આજના પાર્ટિસિપન્ટને, જેનું નામ છે નેહા. નેહા, ઝાયકો ધ ફૂડ શોમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. નેહા, તમે શું કરો છો? હું અત્યારે 6th સ્ટેન્ડર્ડમાં છું. 6th સ્ટાન્ડર્ડમાં ભણે છે. ખૂબ જ નાની પાર્ટિસિપન્ટ છે આજે આપણી. ચલો આપણે એને પૂછીએ કે એની હોબીઝ શું છે. તમારી હોબીઝ શું છે? તમને શું ગમે છે વધારે? મને ડાન્સિંગ, સિંગિંગ, ફૂડનું, એટલે આમાં મમ્મી મને મદદ કરાવે છે ફૂડમાં, એટલે મને બહુ શોખ છે કે આવા કંઈ કોમ્પિટિશનમાં જવું અને વાત છે એમ. એટલે ઓકે, આપણી પાર્ટિસિપન્ટ મલ્ટી ટેલેન્ટ, એને ડાન્સિંગનો શોખ છે, સિંગિંગનો શોખ છે, સાથે સાથે કુકિંગનો પણ શોખ છે. એમના મમ્મીની સાથે કુકિંગ શીખતા બી રહે છે અને બનાવતા બી રહે છે. આપણી જે નેહા છે એ ખૂબ જ ટેલેન્ટેડ છે. એ 4 જાતની લેંગ્વેજીસ બોલી શકે છે: ઇંગ્લિશ, હિન્દી, મરાઠી અને ગુજરાતી. એટલે મલ્ટી ટેલેન્ટેડ નેહાને આપણે પૂછીએ બીજા શું શોખ છે તમારા? અમારા એટલે ફૂડમાં જ વધારે શોખ છે. ડાન્સિંગ એટલે એ જ છે. ઓકે, ડાન્સિંગ અને સિંગિંગ પણ કરો છો તમે? હા, સિંગિંગ. ઓકે, તો મરાઠી છે ને એ કેટલી સ્વીટ લેંગ્વેજ છે ને, એના સોંગ સાંભળવા મને પર્સનલી ખૂબ જ ગમે છે. તો નેહા, એક સરસ મજાનું મરાઠી સોંગ અમને ગઈને સંભળાવશો, અને એ પણ એક્સપ્રેશન અને એક્ટિંગ સાથે. माझ्या दिलाच्या दरगान मनाचं स्वर्गान राणी ठेवेन तुला, माझे मामाच्या मामीला काकाच्या काकीला सांगून ठेवलंय घरात, क्यूट स्माईल ग घायल करतोय मला. મને આમાં થોડી ખબર પડી છે. ક્યુટ સ્માઇલ તો ઓલરેડી નેહાની તો છે જ, એ બધાને ઘાયલ કરી ચૂકી છે ઓલરેડી. નેહા, બીજું તમારું ડ્રીમ શું છે? મારું ડ્રીમ છે IAS બનવાનું. શું વાત છે! આટલી નાની ઉંમરની એજમાં એને એમનું ડ્રીમ IAS ઓફિસર બનવાનું મતલબ ડિસાઈડ કરેલું છે. વાવ. ઓકે, તો નેહા, તમારી મમ્મી વર્કિંગ છે? હા. શું કરે છે તમારી મમ્મી? શોપ છે એમની કટલરીની. ઓકે, એમની મમ્મીની શોપ છે અને નેહા ભણવાની સાથે એમની મમ્મીની હેલ્પ કરે છે. આટલી નાની ઉંમરમાં તમને મમ્મીને હેલ્પ કરવાનો વિચાર કેવી રીતે? મતલબ એટલે મારા ફાધર નથી તો મમ્મી બહુ સ્ટ્રગલ કરે છે, એટલે એમની મમ્મીની થોડી હેલ્પ પણ કરું છું. ઓકે નેહા, તો તમે તમારા મમ્મી માટે તમે શું કરવા માંગો છો આગળ જઈને? એટલે મારા મમ્મીનું સપનું છે કે હું ફ્લાઇટમાં બેસીશ, તો મને પણ એવું છે કે હું મારા મમ્મીને ફ્લાઇટમાં બેસી કંઈ ફરવા લઈ જાઉં એમ, એટલે બહુ ઈચ્છા છે. મોટું થઈ કરવાનું છે. નેહાનું સપનું એની મધરને ફ્લાઇટમાં બેસાડવાનું છે, જે ખૂબ જ જલ્દી પૂરું થશે નેહા, કારણ કે તમારી અંદર બહુ જ ડેડિકેશન છે, બહુ જ મેચ્યોરિટી છે. આટલું નાનું બાળક આટલું બધું વિચારે પોતાના મા માટે, એ બહુ જ મોટી વસ્તુ છે. પણ એનું એ ડ્રીમ પૂરું કરીને એની મમ્મી માટે ઘણું બધું કરવા માંગે છે. તો નેહા, આજે શું બનાવીશું આપણે? આજે આપણે બિસ્કિટ ચાટ બનાવવાના. શું વાત છે! બિસ્કિટ ચાટ. ચાટનું નામ આવે ને એટલે ઓલવેઝ રેસીપી મસ્ત જ હોય. તો નેહા, આ રેસીપી તમને કોણે શીખવાડી? આ રેસીપી મમ્મીએ શીખવાડી. હું રોજ ઝાયકો ફૂડ શો જોઉં છું જીપીટલ ચેનલ પર, એટલે મને બહુ ગમે છે. ઝાયકો ધ ફૂડ શો જોવે છે GTPL ચેનલ ઉપર અને એને ફોલો પણ કરે છે. બહુ સારી વસ્તુ છે. અને સાથે સાથે મમ્મીની સાથે બેસીને ઘણી બધી રેસીપી ટ્રાય પણ કરે છે. વેરી ગુડ નેહા, બહુ જ સરસ વસ્તુ છે. તો નેહા, આમાં કેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરીશું તમે દર્શકોને બતાવો. બિસ્કિટ, સેવ, કોથંબીર, ટમેટો, ગ્રીન ચટણી, ઓનિયન, પટેટો, ચીઝ, ચાટ મસાલા, સોસ. ઓકે, ઇન્ગ્રીડિયન્ટ્સ તો ખૂબ જ ઇઝીલી અવેલેબલ થઈ જાય એવા જ છે. તો નેહા, શરૂઆત કરીએ રેસીપીની? પહેલાં આપણે લઈશું બિસ્કિટ. ઓકે, આની અંદર નેહાએ કોઈ પણ કંપનીના સોલ્ટી બિસ્કિટ યુઝ કર્યા છે. આની અંદર નેહા આપણે સ્વીટ બિસ્કિટનો યુઝ નથી કરતા ને, આપણે સોલ્ટી બિસ્કિટ. ઓકે, ચાટ છે એટલે આપણે અગેન આની અંદર સ્વીટ બિસ્કિટનો યુઝ નથી કરતા. પછી એટલે આપણે ઓનિયન લઈશું. ઓકે, બિસ્કિટની ઉપર આપણે ઓનિયન મૂકીશું.
ઓનિયનની નેહાએ ગોળ ગોળ સ્લાઇસ કરી છે અને બિસ્કિટ ઉપર એક પછી એક મૂકે છે. પછી આપણે મૂકશું ટોમેટો. ઓકે, ત્યારબાદ એની પર ટોમેટો એ પણ રાઉન્ડ સ્લાઇસ કરેલા છે એ એની પર મૂકીશું. મમ્મી સાથે બીજી આવી કઈ અલગ અલગ રેસિપીઝ તમે બનાવતા હોવ છો આના સિવાય? આના સિવાય બહુ બધી રેસીપી બનાવું છું. ઓકે, હવે આપણે મૂકશું પોટેટો. બોઇલ કરેલા પોટેટોઝ લીધા છે. ટોમેટોની ઉપર આપણે પોટેટોઝની સ્લાઇસ મૂકીશું. આના સિવાય આપણે કાકડી, બીટ પણ મૂકી શકીએ છીએ. તમારા કોઈ બી ફેવરેટ વેજીટેબલ્સ જેમ કે કાકડી છે, ગાજર છે, બીટ છે, એને પણ આપણે આની અંદર એડ કરી શકીએ છીએ. એક સેન્ડવિચની અંદર આપણે જેટલી વસ્તુ યુઝ કરતા હોય ને એ જ રીતનું નેહા બનાવવા જઈ રહી છે. પછી આના ઉપર આપણે ગ્રીન ચટણી નાખશું. ઓકે, હવે એની પર પોટેટોની ઉપર ગ્રીન ચટણી એડ કરી રહી છે. આ ગ્રીન ચટણી તમને બનાવતા આવડે છે? હા. આ ગ્રીન ચટણી તમે કેવી રીતે બનાવી છે? આમાં મેં કોથંબીર, લસણ, પછી શુગર, પછી સોલ્ટ, ઓકે, મિરચી એ બધું મિક્સ કરીને એમાં પેસ્ટ બનાવી છે. પેસ્ટ શું વાત છે! આટલી નાની ઉંમરની નેહાને બધી જ રેસીપીમાં જેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરે છે હવે આપણે સોસ નાખશું. ઓકે, એનું નોલેજ પણ છે. નેહા, રેસીપી બનાવવાનો શોખ તમને પહેલાથી જ છે કે હા, જસ્ટ મમ્મીને હેલ્પ કરવા માટે જ બનાવો છો? એ નહીં, મને પહેલાથી જ શોખ છે. ઓકે, તો છે આપણે ચીઝ લઈને એને ગ્રેટ કરીશું. ચીઝ ગ્રેટ કરીને નાખીશું. બધા જ કિડ્સનું ફેવરેટ ઇન્ગ્રેડિયન્ટ છે. ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ અને ફાઇનલી આપણે એની ઉપર ચીઝ ગ્રેટ કરી રહ્યા છે. એકદમ ક્વિક રેસીપી છે. બાળકોને એવું હોય ને કે બહુ જ ભૂખ લાગી છે તો આ રીતના બિસ્કિટ્સ પડ્યા હોય ને ઘરે તો એકદમ ક્વિકલી આ રેસીપી બની જાય છે. તમને આ રેસીપી? હા, મને પણ ભાવે છે. આ ટિફિનમાં પણ આપણને આસાનથી લઈ જઈ શકે છે. ઓકે, તમે લઈ જાઓ છો તમારા ટિફિનમાં? ક્યારેક ક્યારેક લઈ જાઉં છું. ઓકે, નેહા પણ એના લંચ બોક્સમાં આ રેસીપી ક્યારેક ક્યારેક લઈ જાય છે. પછી આપણે એના ઉપર સેવ નાખીશું. પછી આપણે એના ઉપર નાખીશું કોથંબીર. ઓકે, આટલી નાની ઉંમરની નેહાને આઈપીએસ ઓફિસર બનવાનો ખૂબ જ શોખ છે, જેના માટે એનામાં ડિસિપ્લિન પણ એટલી જ છે. પછી એના ઉપર આપણે ચાટ મસાલા નાખી દઈશું. ઓકે, ચીઝ એડ કર્યા પછી એમને કોથમીરથી ગાર્નિશિંગ કર્યું છે અને ફાઇનલ ટચ આપી રહી છે ચાટ મસાલાથી. ચાટ મસાલો એડ કરી રહી છે. નેહા, તમારી મમ્મીના હાથની બનાવેલી તમને કઈ રેસીપી વધારે ભાવે છે? મને પાવભાજી મમ્મીના હાથની બહુ ભાવે છે. ઓકે, અને મરાઠીમાં તમારી કોઈ ઓથેન્ટિક રેસીપી કે જે મમ્મી બહુ જ સારી બનાવતી હોય? પૂરણપોળી. શું વાત છે! પૂરણપોળી છે, મોદક છે. ગણપતિમાં તમે મોદક પણ એ પણ તમારી મમ્મી બનાવતા જ હશે. આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે. ઓકે, બિસ્કિટ સેટ રેડી છે. મને પણ ભાવે છે, મમ્મીને પણ ભાવે છે અને તમને પણ ચોક્કસ ભાવશે. ઓકે, તમે ટેસ્ટ કરી છો? બિસ્કિટ ચાટ રેડી છે. આ હું ચોક્કસથી ટેસ્ટ કરીશ નેહા. પણ હું ટેસ્ટ કરું એ પહેલાં બોલાવીશું એક ખાસ વ્યક્તિને. કોને બોલાવીશું? બોલાવીશું નેહાના મમ્મીને. નમસ્કાર મમતાબેન, તમારું સ્વાગત છે જાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. તમારી દીકરી તમારા માટે ઘણું બધું વિચારી રહી છે, જે તમારા માટે બહુ ગર્વની વાત છે.
અને આ રેસીપી પણ બનાવીને એટલા જ પ્રેમથી બનાવી છે ને. તમારા દીકરી વિશે તમે 2 શબ્દમાં શું કહેશો? અત્યારે જો છે મારી જો લાઈફ છે આ મારા છોકરા જ છે મેન તો, અને મેં બી એવું જ ચાહું છું કે મેં મહેનત મારા છોકરા માટે જ કરું છું. ઓકે, એવું કરું છું મારા કરતા અને મારા જોડે સૌથી વધારે મારા છોકરા છે. ઓકે. એમની દીકરીને પણ એમનો દીકરો જ ગણે છે અને એવી જ મહેનત કરે છે કે મારી દીકરીને એક દીકરાની જેમ આગળ લાવું અને એનું ડ્રીમ્સ પૂરા કરું, એના માટે એ ખૂબ જ મહેનત કરે છે. થેન્ક યુ સો મચ મમતાબેન. હવે આ રેસીપી તમે ટ્રાય કરીને દર્શકોને જણાવો કે કેવી બની છે. બહુ જ મસ્ત બની. બહુ જ સરસ બની છે. તમે પણ ટેસ્ટ કરો. હું પણ ચોક્કસથી ટ્રાય કરીશ આ રેસીપી. હું પણ ટ્રાય કરવાની છું, કારણ કે નેહાએ સ્પેશિયલી રેસીપી બનાવી છે તો હું ટ્રાય તો કરીશ જ ને. એટલી સરસ બનાવી છે, એટલી સિમ્પલ રેસીપી છે ને, પણ આની અંદર જે ગ્રીન ચટણીનો ફ્લેવર છે ને, માઇન્ડ બ્લોઈંગ બનાવી છે નેહા. થેન્ક યુ સો મચ નેહા. થેન્ક યુ. કોઈને પણ કોઈનાથી નાનું ના સમજવું, કેમ કે દિવસો પણ ભેગા થઈને વર્ષને બદલી નાખે છે. નવી નવી રેસીપી લઈને આવી ગયા છે અમે ઝાયકો ધ ફૂડ શોમાં. નવા વર્ષની શરૂઆત તો થઈ જ ચૂકી છે, એમાં આજે અમદાવાદમાં રહેતા મીતાબેનના ઘરે અમે આવી જ એક નવા વર્ષની સ્પેશિયલ રેસીપી બનાવવાના છીએ. તો આવો મળીએ મીતાબેનને. તો મીતાબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ પૂર્વીબેન. મીતાબેન, તમે શું કરો છો? હું હાઉસ વાઇફ છું. ઓકે. અને તેની સાથે તમારી હોબીઝ શું છે? મને રીડિંગનો બહુ શોખ છે, મ્યુઝિકનો બહુ શોખ છે. અમે જે અત્યારે ડેકોરેશન જોઈ રહ્યા છો એનો મને બહુ શોખ છે. હું એ જ કહેવાની હતી કે દિવાળી તો જતી રહી, ન્યૂ યર પણ આવી ગયું, પણ ડેકોરેશન હજી એમનું એમ છે. એટલે તમને ડેકોરેશન કરવાનો પણ ખૂબ જ શોખ છે. ગણપતિમાં ડેકોરેશન કરું છું, દિવાળીમાં પણ કરું છું. એ ડેકોરેશન હું લગભગ મહિના સુધી રાખું જ છું. ઓકે. એનાથી આખા ઘરમાં એક પોઝિટિવિટી બની રહે છે. પોઝિટિવિટી બની રહી છે. સાચી વાત છે તમારી. ખૂબ જ સરસ. આજે તમે દર્શકો માટે શું લઈને આવ્યા છો? હું કંઈક નવું આજે લઈને આવ્યું છું. બાજરીનો સૂપ છે. બાજરીનો સૂપ? હા. બાજરીનો સૂપ કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગે છે. અત્યાર સુધી મેં ટોમેટોનો સૂપ, મંચાઉ સૂપ, હોટ એન્ડ શાવર, બ્રોકલીનો પણ સૂપ પીધો છે, પણ બાજરીનો સૂપ મને કંઈક અલગ લાગી રહ્યો છે. આજે તમે ટેસ્ટ કરજો અને મને કહેજો કે તમને કેવું લાગ્યો. 100%. મીતાબેન, બાજરીના સૂપમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે દર્શકોને જણાવશો? હા, સૌથી પહેલાં આપણે બાફેલી બાજરી લઈશું. ઓકે. એમાં આપણે લીલું લસણ, લીલા ધાણા અને થોડુંક મીઠું નાખી દઈશું. ઓકે. આ બાજરી મેં રાત્રે સોક કરીને રાખી હતી, સવારમાં એને બાફી લીધી છે. ઓકે. સાથે જોઈશે ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર, લસણ લીલું, મરી, તજ અને ઘી અને થોડીક હળદર. ઓકે. ખૂબ જ જે એકદમ ઇઝી ઇન્ગ્રીડિયન્ટ છે, આપણા ઘરમાં, આપણા કિચનમાં અવેલેબલ હોય. ઓકે. ખૂબ જ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ જે આપણા કિચનમાં અવેલેબલ હોય છે તેનાથી જ આ સૂપ બનવાનો છે. તો શરૂઆત કરીએ. હા, ચોક્કસ. બાફેલી બાજરી છે આ, એમાં આપણે લીલું લસણ, લીલા ધાણા, મીઠું એડ કરેલું છે. હવે આપણે આમાં બ્લેન્ડરમાં એને બ્લેન્ડ કરીશું. આમાં કંઈ આપણે ચોક્કસ પ્રપોર્શન લઈએ છીએ કે બાજરીનું પ્રમાણ કેટલું જોઈએ? બાજરી આમાં 100 ગ્રામ હોય છે, તેમાં 4 થી 5 બાઉલ સૂપ રેડી થઈ જાય છે. ઓકે. 100 ગ્રામ બાજરીની અંદર આપણે લસણ અને લીલા ધાણા, લીલા ધાણા, થોડુંક મીઠું, બોઇલ કરેલી 100 ગ્રામ બાજરીની અંદર લસણ, કોથમીર અને મીઠું આટલું એડ કરીને એને મિક્સ કરી દેવાનું છે, બ્લેન્ડરથી મિક્સ કરવાનું છે. હવે આપણે આ સૂપને ગાળી લઈશું. બ્લેન્ડરથી બ્લેન્ડ કરેલી બધી જ વસ્તુને આપણે એક સ્ટ્રેનરની મદદથી એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. અત્યાર સુધી મેં બાજરીનો રોટલો ખાધો છે, બાજરીનો ખીચડો પણ ખાધો છે, પણ બાજરીનો સૂપ આ હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાની છું.
આ મને પણ ત્યારે જ યાદ આવ્યું બનાવવાનું જ્યારે મારા બાળકો અત્યારે ફોરેનમાં છે. આપણે એક જમાનામાં જ્યારે નાના હતા ને ત્યારે આપણી મમ્મી આપણે રોટલો અને લસણ ખાવા આપતી હતી. હા, અત્યારના બાળકો ઓલમોસ્ટ બાળકો ફોરેનમાં રહે છે અને જ્યારે એ લોકો ત્યાં રહે છે એમને અત્યારે છોકરીઓ ભણતી ત્યાં જાય છે. રોટલો બનાવતા આવડતું નથી બિલકુલ. એનો આ ઇઝી વે છે. ઓકે, રોટલો અને સાથે લસણ ખાવાનું. સાથે લસણ પ્લસ બાજરીનો પણ બાજરી, હેલ્થ બેનિફિટ એડ થાય છે. હા, ઓકે, કહેવત છે ને કે જે ખાય બાજરી એની તબિયત પણ કરી. શું વાત છે. ઓકે, હવે આપણે આની અંદર શું એડ કરીશું? બસ હવે થોડુંક એને ઉકાળીશું. હવે આપણે આમાં થોડીક હળદર નાખીશું. મીઠું મેં આમ તો એમાં નાખ્યું જ છે, જરૂર લાગે થોડું એડ કરીશું. સૂપની અંદર 1 ચમચી હળદર એડ કરીશું અને થોડું ઉકળવા દઈશું. બહુ જ ઇઝી છે. આના સિવાય તમે બીજા કયા કયા પ્રકારના સૂપ્સ બનાવો છો? મંચાઉ, હોટ એન્ડ સાવર. ઓકે, બીજી કેવી? પાલકનો કાચા પાલકનો જ્યુસ બનાવું છું. ઓકે, ક્યારેક આપણે મળીશું તો હું તમને પીવડાવીશ તમને. તમને એવું લાગે જાણે હું પાણી પીવું છું. ડેફિનેટલી આ રેસીપી મીતાબેન જોડે આપણે ફરી એકવાર ચોક્કસ બનાવીશું. પ્રોપર ઉકળવા દેવાનું છે હજી. હવે આપણે આમાં અડધી ચમચી તજનો પાવડર એડ કરીશું. અડધી ચમચી તજનો પાવડર લીધો છે, તે નાખ્યા પછી પણ પ્રોપરલી આને કૂક કરીશું. આમ પણ શિયાળો છે એટલે આ બધી વસ્તુ છે એ બધી વસ્તુ ખાવાની ખૂબ જ મજા આવે છે. આની અંદર આપણે બીજું કંઈ એડ ઓન કરી શકીએ? હજી આપણે આમાં મરી એડ કરીશું અને છેલ્લે ગાર્નિશિંગમાં લસણ, દાણા અને ઘી. અચ્છા, લીલું લસણ. આમાં આપણે લીલા લસણનું, શિયાળો આવી ગયો છે એટલે લીલી ગ્રીન વેજીટેબલ્સ આપણા જોડે બહુ જ ઇઝીલી અવેલેબલ હોય છે. તેનો ઉપયોગ કરીને આ રીતનો સરસ મજાનો સૂપ મળી જાય ને તો મજા જ પડી જાય. હવે આપણે આમાં અડધી ચમચી મરી એડ કરીશું. ઓકે, મરી પાવડરનો ફ્લેવર પણ એટલો સરસ લાગે છે ને. કોઈ પણ રેસીપીમાં મરી પાવડર એડ કરી દો ને એટલે એની આખી ટેસ્ટ જ આખો એનો સુગંધ અલગ. સાચી વાત છે. અને ક્યાં સુધી આપણે બોઇલ કરીશું? બસ જસ્ટ 2 મિનિટ. ઓકે, થોડોક હુંફાળું થાય ત્યાં સુધી જ. ઉકાળવાની કંઈ જરૂર છે નહીં, આપણે ઓલરેડી એને બાફી રાખ્યું છે. હા, આને ઓવરનાઇટ કૂક કરેલું જ છે. ઓવરનાઇટ સોક કરેલું છે, એના પછી આને કૂક કર્યું છે એટલે આનો પ્રિપેરેશન ટાઈમ ખૂબ જ વધારે ઘટી જાય છે. ફક્ત 5 સીટીને મારી દો અને બ્લેન્ડરમાં એને સર્વ કરી દો. આપણો સૂપ લગભગ રેડી થઈ ગયો છે. હવે સર્વ જ કરવાનો છે. ઓકે, સૂપ ઓલમોસ્ટ રેડી છે. સૂપની અંદર તજ પાવડર, મરી પાવડર નાખીને પ્રોપરલી કૂક કર્યો છે. હવે આપણે એને સર્વ કરીશું. આ તો ખૂબ જ સરસ અને ક્વિક રેસીપી છે. પણ આના સિવાય તમે વિન્ટર સ્પેશિયલમાં શું શું બનાવતા હો છો? હું વિન્ટર સ્પેશિયલ હું પંજાબી સબ્જી, કોર્ન, પનીર, કેપ્સિકમનું બનાવું છું. ઓકે, તમારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં મારા હસબન્ડ, બાબાની મિસિસ, મારી બેબી. તો તમારા ઘરમાં બધાને કેવી રીતની રેસિપીઝ વધારે ભાવતી હોય છે? મારા ઘરમાં મારા બાળકો, મારા બાબાની મિસિસ બધા બહુ જ ફૂડી છે. ઓકે, અને એ લોકો લગભગ બધી વસ્તુ મારા હાથની પસંદ કરે જ છે. એમાંથી તમે કંઈક સ્પેશિયલ જે બનાવતા હોય કે જે બધાને બહુ ભાવતું હોય? પાલકના દહીંવડા. પાલકના દહીંવડા, આ કંઈક અલગ લાવ્યા તમે. દર વખત કંઈક અલગ જ લઈને આવો છો. તો પાલકના દહીંવડા કેવી રીતે બનતા હોય છે? પાલકના દહીંવડામાં હું સ્પેશિયલ ચોળાની દાળ લઉં છું. ચોળાની દાળ. 1/4 કપ અડદની દાળ લઉં છું. ઓકે, એમાં પાલક, કોથમીર, ફુદીનો અને થોડાક આદુ મરચાંની પેસ્ટ એડ કરું છું. ઓકે, અને તમે જ્યારે ટેસ્ટ કરો તમને અલગ જ ફ્લેવર આવશે. આને આપણે કન્ટિન્યુઅસલી 5 થી 10 મિનિટ ઉકાળતા રહીશું એટલે થોડું થીક એનું થિકનેસ આવી જશે. થિકનેસ પકડાશે. એમ પણ અત્યારે મિલેટ યર્સ ચાલે છે. હા, અલગ અલગ જાતના મિલેટ લેવા હેલ્થ માટે બહુ સારા છે. બહુ સારા છે. હા, આ સૂપ બહુ જ બેનિફિટ આપશે. તમે આ શિયાળામાં સૂપ પીશો, દરરોજ એક બાઉલ સૂપ પીશો ને તમને રોટલો બાજરીમાં
અને જ્યાં લસણ ખાતા હોય ટેસ્ટ આવશે. બાજરીમાં એમ પણ ફાઈબરની માત્રા ફાઈબર વધારે ખૂબ હોય સારી છે. હોય છે, જે હેલ્થ માટે પણ સરસ છે. હવે આપણો સૂપ ઓલમોસ્ટ રેડી થવા આવ્યો છે. ઓકે, લગભગ વર્ષમાં 4 વખત દેવી ભાગવત વાંચું છું. એક વર્ષમાં 4 વખત વાંચું છું. ઓકે. એમાં જે સ્ત્રી શક્તિ બતાવી છે, જેનો કોઈ ગુણગાન ગાઈએ એટલા ઓછા પડે. નવદુર્ગા જે સ્વરૂપે છે બતાવવામાં આવ્યા છે. અને સ્ત્રી શક્તિ જ્યાં છે જ્યાં શિવ શક્તિ કહીએ છીએ, પણ એમાં એ બતાવ્યું છે કે શક્તિ વગર શિવ અધૂરા છે. 100%. આપણો સૂપ રેડી છે. ઓકે, આ સૂપ તો ગરમ ગરમ પીવાની જ બહુ જ મજા બહુ જ મજા આવે, લાગી જ રહી છે. આની ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે. બને છે ત્યારે જ આની અંદર લસણની અરોમા આવી રહી છે, કારણ કે આની અંદર ફ્રેશ લીલા લસણનો ઉપયોગ કર્યો છે, એટલે સ્મેલ જ એટલી સરસ આવી રહી છે ને, આનાથી આનો ટેસ્ટ એકદમ ટેમ્પટિંગ અને ટેંગી લાગી રહી છે. હવે આપણે ગાર્નિશિંગ માટે લીલું લસણ યુઝ કરીશું. ઓકે અંદર તો આપણે લસણ એડ કર્યું જ છે. ઓકે, આ કાચું જ લસણ છે. હા, કાચું લસણ છે. અને જ્યારે આના ક્રંચ મોઢામાં આવશે ત્યારે બહુ જ સરસ લાગશે. ઓકે, જેમ હોટ એન્ડ સાવર સૂપની અંદર. સોur સૂપમાં જેમ આપણે સ્પ્રિંગ ઓનિયન યુઝ કરીએ છીએ તે રીતે. ઓકે, એને સર્વ કરવા માટે લીલું લસણ ઉપયોગ કર્યું છે. 1 ચમચી જેટલું લીલું લસણ આની પર સ્પ્રિંકલ કર્યું છે. ત્યારબાદ એમાં આપણે દેશી ઘી નાખીશું. ઓકે, ઘી નાખવાનું કોઈ ખાસ કારણ? હા, દરેક આ બાજરીની પ્રકૃતિ એકદમ ગરમ હોય છે. ઓકે જ્યારે ઘી એડ કરવાથી એની પ્રકૃતિ શાંત થઈ જાય છે અને ઓકે એના બેનિફિટ વધારે મળે છે. ઓકે, આ ખૂબ જ સરસ વાત કરી કે બાજરીની તાસીર ખૂબ ગરમ હોય છે, તેથી તેની અંદર 1 થી 2 ચમચી ઘી એડ કરીએ ને તો એ હેલ્થ માટે ખૂબ સારું છે અને એના ગુણધર્મો પણ વધી જાય છે. શિયાળામાં આમ પણ ઘી ખાવું વધારે સારું છે. ઓકે, એ બાને તમે ઘી ખાશો. અત્યારના બાળકો કોઈ ઘી ખાતા નથી. હા, આમાં એડ તમે કરેલું આમાં એડ છે. કરશો ત્યારે બાળકો ચોક્કસ આ સૂપ પીશે તો એમાં બાજરી, લસણ, ઘી દરેક વસ્તુની બેનિફિટ મળશે. ડેફિનેટલી. અને આને જોઈને એવું નથી લાગી રહ્યું કે આ બાજરીનો સૂપ હોય. આ જોઈને એવું લાગે છે કે જે આપણે હોટ એન્ડ સાવર સૂપ પીતા હોઈએ છે ને માર્કેટમાંથી લાવેલું, સેમ એવું લાગી રહ્યો છે. સિરિયસલી આ સૂપ એટલો સરસ લાગી રહ્યો છે ને. આ સૂપ બહારથી લાવેલા જે હોટ એન્ડ સાવર સૂપ હોય છે ને એના કરતાં પણ ટેસ્ટ આનો બહુ જ સરસ છે. આ હું ફરી એકવાર ટેસ્ટ કરીશ કારણ કે આ બહુ સરસ લાગી રહ્યું. મિતાબેન ખૂબ જ સરસ બનાવે છે થેન્ક યુ તમે. પૂર્વીબેન. મિતાબેન, આ રેસીપી તો મને બહુ જ ભાવી છે. તમે દર્શક મિત્રોને આનું આખું એક રીકેપ જણાવી દેશો? ચોક્કસ. સૌથી પહેલાં આપણે 100 ગ્રામ એક બાઉલ જેટલો અંદાજે બાજરી લઈશું. એને પૂરી રાત આપણે સોક કરી રાખીશું. ત્યારબાદ સવારમાં આપણે એને 5 સીટી મારીને બાફી લઈશું. બાફતી વખતે અંદર થોડું મીઠું, 1 કળી લસણ લીલું નાખવાનું છે અને અંદાજે 2 મુઠ્ઠી જેટલી કોથમીર નાખવાની છે. ત્યારબાદ સીટી વાગી જાય પછી ઇઝી આમાં ખાલી બ્લેન્ડર મારીને ગાળીને ઉકાળીને સર્વ કરવાનું છે. એકદમ ઇઝી રેસીપી છે, દરેકને ભાવે તેવી રેસીપી છે. બાળકો તમારા બાજરી નહીં ખાતા હોય ક્યારેક બાજરી પણ સૂપ પીવડાવજો, ચોક્કસ તમારા બાળકોને આ ભાવશે. તો જોયું ને દર્શક મિત્રો, આ રેસીપી મને તો બહુ જ ભાવી. એકદમ ઇઝી છે, ક્વિક છે અને બાજરી એવું ઇન્ગ્રીડિયન્ટ છે કે જે બધાના ઘરમાં અવેલેબલ હોય. જસ્ટ એને રાત્રે સોક કરવાનું છે, સવારે પ્રેશર કુક કરવાનું છે, એની અંદર 2-3 લસણની કળીઓ નાખીને એકદમ ઇઝીલી બની જાય એવી રેસીપી છે. અને આ સૂપ હેલ્ધી હોવાની સાથે સાથે ટેસ્ટી પણ એટલો છે, એટલો ટેમ્પટિંગ ટેસ્ટ છે કે તમે તમારા ઘરમાં બાળકોને આપશો ને, બાળકો એમ નહીં કે આ સૂપ બાજરીનો છે. આ સૂપ એટલો ટેસ્ટી લાગે છે ને, તમે તમારા રસોડે એકવાર આને જરૂરથી ટ્રાય તો કરજો જ. આજે તમારા રસોડે આ રેસીપી બનાવવા માટે તમને ઝાયકો ધ ફૂડ શો તરફથી તમારો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ પૂર્વીબેન. ઝાયકો ધ ફૂડ શોમાં પૂરી ટીમ માટે થેન્ક યુ. આટલું સરસ મને પ્લેટફોર્મ આપ્યું એ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. વેલકમ. મિતાબેને બનાવી એવી જ રેસીપી તમે તમારા રસોડે પણ બનાવવા માંગતા હોય ને તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો, અમે આવી પહોંચીશું તમારા રસોડે. ત્યાં સુધી હું પૂર્વી પટેલ તમારી રજા લઉં છું. મળીશું નેક્સ્ટ એપિસોડના ઝાયકો ધ ફૂડ શોમાં. ત્યાં સુધી આવજો.